ચેનલ ઓફ વડોદરા। ડભોઈ નગરમાં ગટર અને પાણીની લાઇનના ચાલતા કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપ કરવામાં ન આવતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ડભોઈ નગરમાં હાલ પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ઠેર ઠેર ચાલી રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂરા ન થતા હોય ગટરના ઢાંકણાઓ ખુલ્લા હોવાથી અકસ્માતો થઈ રહ્યા છે। ડભોઈ શહેરના તાઈવાડા વિસ્તારમાં એક બાઇક સવાર પોતાનું કામ પતાવીને ઘર તરફ જતો હતો। આ દરમિયાન એકાએક ખુલ્લી ગટરમાં બાઇક સાથે તે પડ્યો હતો અને રહીશો દોડી આવી બાઇક સવારને ગટરમાંથી બહાર કાઢ્યો હતો। નાની મોટી ઈજા થતાં તેઓને ખાનગી દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ડભોઈ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો તથા નગરજનોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। અહીં ડબગરવાળા વોધરી ભાગો રોડ પર પાઇપલાઇનનું કામ થયું હતું ત્યારથી ખાડા પડેલા છે અને પાછું ખાડા પૂર્યા પછી ફરીથી પાણી નીકળવાનું ચાલુ થઈ ગયું અને ફરીથી ખાડો ખોદીને જતા રહ્યા લોકો। હવે ખાડાને લીધે લોકોને અવર જવરમાં તકલીફ પડે છે અને એક માણસ તો પરમ દિવસે કાલ રાતે બી પડ્યો, 4 જણા અંદરથી કાઢ્યો। એવી રીતે કોઈ મરી જાય કે ઘાયલ થાય તો કોની જિમ્મેદારી? એટલે નગરપાલિકાને એટલો અનુરોધ કે ભાઈ આ કામ વ્યવસ્થિત કરે ને ચોખ્ખું કરે, બસ એટલું મારે કહેવાનું કે તકલીફ ના પડે લોકોને। હું અત્યારે તાઈવાડામાંથી બોલી રહ્યો છું। ડભોઈ વિકાસ તરફ તો જઈ રહ્યો છે પણ સાથે સાથે વિનાશ બી થાય છે। એટલા બધા ખાડા ખોદવામાં આવ્યા છે કે લોકો બાઇકો લઈને ત્યાં આગળ પડી જાય છે। હમણાં બી થોડી વાર પહેલા બી એક બાઇક વાળો પડી ગયો એને દવાખાને લઈ જવામાં આવ્યો। તો જલ્દીથી આની કામગીરીની પ્રોબ્લેમનો સોલ્વ આવે એવી નગરપાલિકાને વિનંતી।